ઉર્મિલાબેન અશોકભાઈ મહેતા તરફથી 500 રૂપિયા ભેટ સોગાદે આવે છે. એકવાર ઉર્મિલાબેન અશોકભાઈને જોરદાર તાળીઓથી વધાવો. અને બીજું અમારે આશીષભાઈ કિશોરભાઈ વેગડા તરફથી એમના તરફથી પણ 500 રૂપિયા આવે છે. સાહેબ આ બધે દાન કરતા હોય એમને આપણે બીજું કઈ ન કરીએ તો કઈ નહીં, પણ જ્યારે અહીંથી નામ બોલાય ત્યારે એમને એકવાર તાળીઓથી વધાવજો.
આપણો ઈષ્ટદેવ ભોળાનાથને યાદ કરવા છે અને કાલે શિવરાત્રી જો પાવન પર્વ છે એટલે તેમાંથી દેવ મહાદેવને યાદ કરવા છે. પણ કેવી રીતે? હે શૈલેષ રૂમ સંભ વિશાલ જટાજૂ તમે દાન આપો છો પણ મહાદેવને યાદ કરવા છે અને કાલે શિવરાત્રી જેવો પાવન પર્વ છે એટલા માટે બ્રાહ્મણના આંગણે મહાદેવનો નાદ થતો હોય એ નાદ ક્યારેય ખાલી ન જાય એટલા માટે અહીંયા બેઠેલા તમામને વિનંતી કરું કે ફૂલ નહીં અને ફૂલની પાકડી સ્વરૂપે એકવાર બધા ઉભા થઈ જજો. ત્યારે અહીંથી અમારે નર્મદાબેન હરિશંકરભાઈ તેરૈયા તરફથી 251 રૂપિયા સ્વરૂપે ભેટ આવે છે. ત્યારે जिनका श्रृंगार भला उनका मैं पुजारी एवं महादेव ने याद करना છે. ત્યારે બેઠેલા તમામને વિનંતી કરું ધૂનાઈથી બોલવી છે કારણ કે સમય પણ ઓછો છે એટલા માટે